નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદની કે જ્યાં ગોતામાં રોગચાળો વકર્યા બાદ એક્શનમાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર। વોટર વર્કર્સ વિભાગના અધિકારીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। એક દિવસમાં એક વિસ્તારની 5થી પણ વધારે ફરિયાદ મળે તો 6 કલાકમાં નિવારવા આદેશ અપાયો છે। પ્રશ્નો ઉકેલ્યા બાદ ઇજનેર, આરોગ્ય અને ડ્રેનેજ વિભાગને સ્થળ મુલાકાત કરવા સૂચના। દૂષિત પાણીની ફરિયાદ આવે તે વિસ્તારમાં ટેન્કરની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના અપાઈ તો પ્રભાવિત વિસ્તારમાં ક્લોરીનની ગોળીઓનો સપ્લાય કરવા તાકીદ। ફોનલાઈન પર વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, અમદાવાદના ગોતા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં રોગચાળો વકર્યો અને ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે રહી રહીને મ્યુનિસિપલ કમિશનર જાગ્યા છે અને આદેશ પણ આપ્યા છે। શું વધુ અપડેટ? ગોતામાં છેલ્લા કેટલાક દિવસથી આ પાણીજન્ય રોગોના કારણે રોગચાળો ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને જે મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગ, એસ્ટેટ વિભાગ અને આ સિવાય આરોગ્ય વિભાગને ઉદ્દેશીને એક માર્ગદર્શિકા એમના દ્વારા જારી કરવામાં આવી છે અને તમામ જે વિભાગો છે એમને કડક સૂચના આપવામાં આવી છે કે આ જે માર્ગદર્શિકા અપાઈ છે એનું કડકમાં કડક પાલન થવું જોઈએ। જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એક જ દિવસમાં એક જ વિસ્તારની 5થી વધુ ફરિયાદ આવે તો એનું 6 કલાકમાં જ નિરાકરણ લાવવું પાણીજન્ય રોગોમાં। અને નિવારણ લાવ્યા બાદ ઇજનેર, આરોગ્ય અને ડ્રેનેજ વિભાગના જે અધિકારીઓ છે એમને સ્થળ મુલાકાત કરવાની રહેશે। આ સિવાય જો દૂષિત પાણીની ફરિયાદવાળા વિસ્તારમાં ક્લોરીનની ગોળીનો સપ્લાય આપવો, દૂષિત પાણી આવતું હોય એનું કેન્દ્ર સ્થાન જે હોય કે જ્યાંથી દૂષિત પાણી આવતું હોય અથવા તો મિક્સઅપ થયું હોય ત્યાં 12 કલાકમાં તાકીદે કામગીરી પૂર્ણ કરી ઇજનેર વિભાગને એની જાણ કરવી એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। જ્યારે આરોગ્ય વિભાગને પણ ત્યાં કામગીરી પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રીતના સ્વચ્છતા કરીને પુરવઠો પૂર્વવત થઈ જાય ત્યાં સુધીની તમામ લાઇનઅપ છે એ કરવું, આ રીતની એક સૂચનાઓ આપવામાં આવી છે। આ બંને મહત્વના વિભાગ છે અને એને જ લઈને સૌથી વધારે ફરિયાદો મહાનગરપાલિકામાં જોવા મળતી હોય છે। ત્યારે એ બંને વિભાગના જે અધિકારીઓ છે એને ઉદ્દેશીને આ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને એની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।